યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? તો બધા મજામાં જ હોય ને. આપણા વિડીયો જોતા હોય આપણે મજામાં જ હોય. તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય મુરલીધર. તો એક નવા વિડીયોની શરૂઆત આપણે કરી દીધી છે. કેમ કે 26 જાન્યુઆરી હતી કાલે, તો કાલે આપણે 26 જાન્યુઆરીને વિડીયો થોડાક ઉતાર્યા છે સરલાઈને. કેમ કે આપણે તો આ બાજુ બેઠા હતા એટલે ત્યાંથી નહોતું હરખું આવતું, એટલે સરલાઈ જ વિડીયો ઉતાર્યા. તો તમે બધા એ વિડીયો જો, પછી આપણે કરવાનું છે ડોડા મકાઈને બાફવાની છે. આપણે શું કરવાનું છે? મકાઈને બાફવાની તૈયારી ચાલુ છે. તો તમે બધા ઓલા વિડીયો જોઈને પછી પાછા આપણે મળીએ. એમાં ધ્રુવસનો ડાન્સ છે, પછી બધા ડાન્સ છે. ધ્રુવસ બે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ધ્રુવસે એક કૃષ્ણ ભગવાનવાળી મસ્ત ઇવેન્ટ હતી એમાં લીધો હતો, અને એક ડાન્સ હતો રાજસ્થાની એમાં લીધો હતો બે. તો એના વિડીયો જોજો, અને બીજા એક બે વિડીયો ઉતારેલ હશે સરલાએ, તો એ વિડીયો પર આમાં નાખી દઈશ. તો જોજો બધાય, અને નવા આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને રહેજો વિડીયોમાં. આપણે એક મકાઈના ડોડા ખાવાના છે, અને સરલાને ગયા ભણાવવા. પછી એ લોકો આવશે, આગળ અડધી કલાકમાં આવી જશે. આવી જાય એટલે આપણે મળશું બધાની સાથે, અને મકાઈના ડોડા પણ આપણે ખાશું. તો બને રહેજો વિડીયોમાં. मैं नारी के सत्कार में, संस्कृति के प्यार में, मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ। मैं शांति के हर श्वास में हूँ, मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी हूँ। मैं करुणा के हुंकार में हूँ, संस्कृति के हर प्रकार में हूँ। मैं अंत हूँ, प्रारंभ भी हूँ, मैं युग का आरंभ भी हूँ। हाँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ। जब तक संसार में एक मनुष्य भी पीड़ित है तब तक की ओर गति नहीं हो पाती। अर्थात अधर्म परमात्मा से दूर ले जाने वाले मार्ग का नाम है। आइए हम सब मिलकर समाज व अपने देश के हित के लिए एकजुट होकर कार्य करें और अपने धर्म व संस्कृति की रक्षा करें। यही भागवत गीता का सार है।
અને આપણે અહીંયા મકાઈના ડોડાને ફોલીને તૈયાર કરી દીધા છે. હવે આપણે નાખશું પાણીમાં અને આપણે મકાઈ ખાશું પછી, હે ને? તો આવી રીતના નાખી દીધા છે પાણીમાં અને હવે એને બાફવા દેવાના છે. ક્યાં સરલાની આવી જાય તો હવે બનાવી લેજો. હવે આમાં આપણે નાખશું નિમક ને હળદર ને એવું નાખશું, પણ પછી થોડીક વાર રહીને. તો બનાવી લેજો વિડીયોમાં. હવે ધ્રુવસભાઈ ને સરલા બે આવી ગયા. સરલા પરે ઊભી છે અનિલાબેન ભેગી, અને ધ્રુવસભાઈ આવી ગયા. ધ્રુવસભાઈ ભણીને વહી આવ્યા? હે, તો કહી દે જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. જય શ્રી કૃષ્ણ ને જય ભોળી. કઈ ઇવેન્ટમાં ભાગ લીધો તો કાલે? કઈ ઇવેન્ટમાં ભાગ લીધો તો તે? મહાભારતની સોંગમાં અને કઠપુતલીના રાજસ્થાની સોંગમાં. હે, હું વાત છે, સરસ. તો ભણીને આજે વહી આવ્યા એમ ને? અને જો સરલા આવે હવે, જો આવે. અને આ લોકો ભણીને વહી આવ્યા છે. તો હવે બને રહેજો વિડીયોમાં. આપણે કરવાનું છે નાસ્તો. કહેવાનો મકાઈ ખાવાની છે. મકાઈ જો સ્કૂલ પૂરી હો. બસ તો આવી ગયા. સ્કૂલ પૂરી કરીને થાકી ગઈ. હું વાત છે, સરસ. બંધ કરો ને. બંધ ન થાય, બંધ ન થાય, મમ્મા દીકરાની સિક્રેટ હોય અમે ઓન કેમેરા નો કહે. બંધ ન થાય. તો બંધ આપણે કરવાનું થતું છે નહીં. સામ જ ઉતારવાનું છે. મમ્મી આમ ઉભા રહે. ઓલું તો વિડીયોમાં આવશે. બપાઈ જાય કે બપાએ દામાં મૂકીને બેઠા હતા. એમાં બપાએ બબડું પહેર્યું ને એમાં મૂક્યું ને પછી કુકરમાં મેં મૂક્યા. એમાં ફટાફટ બફાઈ ગયા. ઉપર હતા એને નીચે કર્યા. હા, એ બધું પણ જો ગાજર લીધા હતા સવારે મસ્ત મોટા મોટા. હે, કાઈ ગાજર બધું હવે હાડકું કરવાનું છે આજે. ટાઈમ નતો ને એટલે કોઈ હાડકું નતું થયું. વાગડી કરી નાખી. ચાલો તો હવે બફાઈ ગયા છે ડોડા. આપણે ખાઈએ છે ડોડા ખાવાના છે. જો બફાઈ ગયા છે. વાહ, ગરમા ગરમ છે. હવે હાલો આપણે ખાઈએ, હે ને સરલા? હા, ખાઈ લે કા? ખાઈ લે પછી ભાઈ આવે પછી પાછા ખાવ. હાલો તો બેન રહેજો વિડીયોમાં. તો જો તો હવે લીંબુ ચટણી ને ચોપડે મહેન્દ્રને ખાવી. આપણે ખાવાનું છે લીંબુ બીંબુ નાખીને ચટણી બટની ચોપડીને. તો એવી રીતના ખાવાનું છે, હે ને સરલા? હા, મને નો ભાવે. મને તો ભાવે એટલે મેં કીધું કે લીંબુ છે તો કે હા. તો ચટણી તો હોય જ, લીંબુ ચટણી ને ખાઈ લઈએ આપણે. મજા આવશે ખાવાની, ટેસ્ટી મકાઈ કા. હાલો તો હવે બને રહેજો વિડીયોમાં. આપણે ખાઈ પીને પછી પાછા મળીએ. ધ્રુવસના ભાગના બે ડોડા છે. ધ્રુવસ ગયો ટ્યુશનમાં, આવીને ખાઈ લેશે, હે ને સરલા? આવો આપણે બધી ખાઈ લીધા. મજા જ આવી ગઈ. નહીં તો લીંબુ ઘણી ચટણી ને લીંબુ ને મજા આવી ગઈ હો ભાઈ. અને ચટણી વાળા ભાવે. હવે હાલો મારે આઈડિયા બધી ખાઈ તો લીધું પણ કામ કરવું પડીએ ને ધીરે ધીરે. તમે તો કઈ કરવાના નથી. નહીં, હું તો નથી કરવાના. તો આ બોલે એટલે જ હું ચટણી લીંબુ, મને ખબર હતી મેં પહેલા જ કીધું તું ચટણી લીંબુ લગાડીએ પણ બળિયા કરું આ બધું. પણ તો હવે મને મજા આવે ખાવાની, એટલે જ મેં લગાડ્યું નતું. આપણે એમનામ જ ખાધા. હે, હા, પછી વાયથી આ બધું બોલે એટલે આપણાથી તો સહન ન થાય એટલે આપણે તો મસ્ત એન્જોય કરી. મજા આવી ગઈ. મજા આવી ગઈ. તોય ને અહીંયા થોડુંક શરદી શું કહેવાય કે ઉડાડી દીધી ચટણી અને લીંબુ. શરદી થઈ ગઈ કે ઉડાડી દીધી? ઉડાડી દીધી. હા, થઈ ગઈ. તો હવે ચાલો કરવા થઈ જાય. આપણે તો હવે ખાઈ ખાઈ જમને જાડું થવાનું છે ને. થા જાડું થા. જરૂર છે કે જરૂર છે. તું જાડી થા, જાડી થા. તું તારે મોજ કર, જાડી થા. હાલો તો હવે આ સાથે જ આજનો વિડીયો પણ આપણે પૂરો કરીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ અને તમારા બધાનું ધ્યાન રાખજો. ઠીક કે
હાલો તો બાય બાય.